જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા। તાલુકા પંચાયત પરિણામો કુલ 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 12 બેઠકો જીતી, કોંગ્રેસે 7 બેઠકો મેળવી, જ્યારે આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર વિજય મેળવ્યો। જિલ્લા પંચાયત પરિણામો માંગરોળ પંથકની 4 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા। પરિણામો જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હું માંગરોળ તાલુકાના તમામ મતદાર મિત્રોને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે વિકાસના પંથે જે મતોની હારમાળા સર્જી છે અને તમામ તાલુકા પંચાયત તથા તમામ જિલ્લા પંચાયત જંગી બહુમતીથી જીતે વિજેતા બને અને હાલ હું પ્રજાનો ખૂબ આભાર માનું છું કે તમામ સીટો જીતાડે। આજરોજ જૂનાગઢ જિલ્લા તેમજ માંગરોળ તાલુકા પંચાયતના સામાન્ય ચૂંટણી અનુસંધાનનું આજે માંગરોળ કંપની કોલેજ ખાતે મતગણતરી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી શ્રી સાહેબ તેમજ જૂનાગઢ એસપી સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન મુજબ માંગરોળ સિટી પોલીસ સ્ટેશન, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તેમજ સીલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ તેમજ જીઆરડી અને હોમગાર્ડ જવાનોનો અત્રે બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। સમગ્ર મતગણતરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને સંપૂર્ણ શાંતિપૂર્વક મતગણતરી પૂર્ણ। સીલ જિલ્લા પંચાયતની અંદર જે 13 ગામોના આશીર્વાદથી એક યુવાનને અને ભારતીય જનતા પાર્ટીએ એવું વિચાર્યું કે આ 13 ગામના લોકો કાયમ માટે લોકોની વચ્ચે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। એટલે પહેલાં તો 13 ગામના મારા મતદારો ભાઈઓ બહેનો માતાનો ખૂબ આભાર માનું છું કે મને એક નાની ઉંમરે બહુ જંગીમતી બનાવી અને લોકોની સેવા કરવાનો મને મોકો આપેલ છે અને 13 ગામના 18 વરણ મને જે પ્રેમ આપ્યો અને એક યુવાનને એક પ્રતિનિધિ કરવાનો જે મને મોકો આપ્યો 18 વરણવે તેમ સૌનો ખૂબ આભાર। કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગ્યા વગર લોકોના આશીર્વાદથી મને બેન્ડેટ આપવામાં આવેલું હતું। ત્યારબાદ જે અમારા ઘણા લોકો ભાજપ સાથે 20 વર્ષથી છેલ્લા જોડાયેલા હતા, પણ મને નાની ઉંમરે જે ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રેમથી મને જે ટિકિટ આપવામાં આવેલી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો મને હરાવવાની કોશિશ કરી, પણ મારા મતદારો અને મારા ભાઈઓ બહેનોએ એક યુવાનને બહોળી લીટથી વિજય અપાવ્યો। તેમાં વાત કરું તો આત્રોલીની અંદર જે મારા કરશનભાઈ છે, મને ક્યારેય પરિચયમાં નહોતા, પણ મને એક નાના ભાઈની વાળું પ્રેમ આપ્યું। આમ તો આખો આત્રોલી ગામ અને 13 ગામની અંદર મને જે 18 વરણે ચાહ્યો તે બધાનો ખૂબ આભાર અને આ જ રીતના મને પ્રેમ આગળ પણ આપતા રહે તેવી વિનંતી। જિલ્લા પંચાયત માંગરોળ તાલુકામાં જે 4 સીટ છે, 17 મકતુપુર, 19 માંગરોળ ઓજી, 21 મેખડી અને 29 સીલ જિલ્લા પંચાયતની મતગણતરી આજરોજ માંગરોળ ખાતે MN કંપાણી કોલેજ ખાતે સવારે 9 વાગે નિયત સમયે શરૂ કરવામાં આવી હતી, જે આજરોજ શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। જેમાં 17 મકતુપુર સીટમાં સુદાભાઈ ધાનાભાઈ ખોડિયાતર વિજેતા જાહેર થયેલ છે। 19 માંગરોળ ઓજી સીટમાં જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા, 21 મેખડી જે સામાન્ય સ્ત્રી અનામત સીટ હતી તેમાં વનિતાબેન સોમાજભાઈ વાસણ તથા 29 સીલ સીટ જિલ્લા પંચાયત સીટમાં જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા છે એ વિજેતા થયેલા છે અને